હતી ત્યારે બાપાને એવું કીધું કે ભાઈ મારે સમાજ તમારી હારવાર લેવી છે. ત્યારે કુકાશાપીર બાપાને વેલનાથ બાપાએ એવું કીધેલું કે તમે હારે ન લઈ શકો. તે કે તો તમે કયો એ કે કાચની પ્રસાદી હું બનાવું અને કાચની પ્રસાદી કુકાશાપીર બાપા કે હજમ હું કરું. ત્યારથી બેની હારે ચેતન સમાધિ છે અને એવા તો હજારો વેલનાથ બાપાના દાખલા છે. અમરેલી જિલ્લાના વડિયા તાલુકાના ખડખડ ગામેથી એક સુંદર અને ભક્તિમય દ્રશ્ય સામે આવ્યું છે. આજે અષાઢી બીજના પાવન અવસરે વેલનાથ બાપુની જન્મજયંતિ નિમિત્તે ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડ્યું છે. વેલનાથ ધામ ખાતે ભજન, ભક્તિ અને પ્રસાદનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પરિવાર સાથે દર્શન, ભજન અને મહાપ્રસાદનો લાભ લઈ રહ્યા છે. આ પવિત્ર ધામ ખાતે કુકવાસા પીરની સમાધિ પણ આવેલી છે, જ્યાં ભક્તો શ્રદ્ધાપૂર્વક દર્શન કરી આશીર્વાદ મેળવી રહ્યા છે. માન્યતા મુજબ વેલનાથ બાપુએ કુલ 17 સમાધિઓ લીધી હતી, જ્યારે તેમની અંતિમ સમાધિ ખડખડ મુકામે આવેલી છે. સાંજના સમયે અહીં પરંપરાગત રીતે કાચની પ્રસાદીનું પણ આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે ખડખડ ગામ દ્વારા ધુવાડાબંધ પ્રસાદનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. દૂર દૂરથી આવેલા ભક્તો આ પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી રહ્યા છે. ખાસ કરીને બહેનો ભક્તિમય વાતાવરણમાં વેલનાથ દાદાના ભજનો અને ગીતો ગાઈ સમગ્ર વાતાવરણને ભક્તિરસથી ઓતપ્રોત બનાવી રહ્યા છે. આવા જ સ્થાનિક સમાચાર અને નવી નવી જાણકારી માટે જોડાયેલા રહો વાહલું વડિયા રાજ સ્ટુડિયો. ફોલો, લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ચાલુ છે. બોલો હું બોલતા હતા? કરો રાજ સ્ટુડિયો ખોલો એમ. જય ગિરનારી, જય ગિરનારી. હું પ્રસાદી ખબર પડે.
બાપુ જય વેલનાથ. બાપુ આ જે ખડકડ મુકામે વેલનાથ ધામ છે એ વિશે થોડીક માહિતી આપો ને. અહીંયા વેલનાથ બાપુની અને કુકવાસા પીર બાપાની છેલ્લી સમાધિ છે. અને દર વર્ષે આપણે કુકવાસા પીર બાપાનું ઉર્સ અને વેલનાથ બાપાની જન્મ જયંતિ ઉજવાય છે. અષાઢી બીજનો બાપાનો જન્મદિવસ છે. અને એ નિમિત્તે અહીંયા વર્ષોના પરંપરાગત વેલનાથ બાપુનો પરિવાર છે. સમાજ દ્વારા સમસ્ત ગુજરાત કુંવરિયા ઠાકોર સમાજ દ્વારા અહીંયા આશ્રમ કેન્દ્ર છે. સમસ્ત કુંવરિયા ઠાકોર સમાજનું ધર્મગુરુ ગાદી છે. આ રીતે બાપાનું 600 વર્ષ પહેલાનું સ્થાનક છે. સ્થાનક છે. અને કુકવાસા પીર બાપા દિલ્હીથી વેલનાથ બાપાએ દિલ્હીની અંદર પ્રમાણ આપ્યું હતું વાત છે. ત્યાંથી સમાધિની પ્રમાણ છે. અહીંયા કાસ્ટની પ્રસાદી થાય છે. હજી થાય છે બાપુ? થાય છે. ઘરે અમે કરી અમે ખાઈ સમાજને ખાઈ ન ખાય પણ અમે વેલનાથ બાપાનું વચન છે. અમે ખાઈએ વેલનાથ ખાઈ કે ન ખાય ભાવ હોય સવિને આવું આ સ્થાનમાં પ્રમાણિત એવી જગ્યા છે. હિન્દુ મુસ્લિમને એકતાનું કેન્દ્ર છે. એ રીતના પેગમ્બર બી હારે એ ના પેગમ્બર બાપુ. બાપુ ગામ ધોવાડા પણ જમણવાર હશે પ્રસાદ? ગામ ધોવાડા બંધ હોય અને ગુજરાતભરના કુંવરિયા ઠાકોર સમાજના બધા કાર્યકરો મહંત શ્રી સાંઈનાથના સર વેલનાથ દાદાની આ પહેલી અને છેલ્લી સમાધિ કહેવાય છે, તો સિવાયની કોઈ સ્ટોરી કઈ હોય તો કહો ને. ત્યાર પછી વેલનાથ બાપાની ટોટલ 17 સમાધિ છે. તેમાંથી એક દિલ્હીની અંદર છે, ત્યાર પછી એક રાજસ્થાનની અંદર છે, જુનાગઢની અંદર છે. એવી જ વેલનાથ બાપાની વગેરે વગેરે લગભગ 17 સમાધિ છે. ત્યારથી દિલ્હી જ્યારે ગયેલા વેલનાથ બાપા એમની સાથે એક 5 પીરો આવેલા. 5 પીરો જ્યારે આવ્યા ત્યારે વચ્ચે વચ્ચે રોકાતા એક પીર અહીંયા ખડખડની અંદર આવેલા. અને જ્યારે બાપા દેહલિંગ કરવા સમય થયો અને જ્યારે એને હમાત લેવી હતી ત્યારે બાપાને એવું કીધું કે ભાઈ મારે હમાત તમારી હારવાર લેવી છે. તે કુકાશા પીર બાપાને વેલનાથ બાપાએ એવું કીધેલું કે તમે હારે ન લઈ શકો. તે કે તો તમે કયો એ કે કાચની પ્રસાદી હું બનાવું અને કાચની પ્રસાદી કુકાશા પીર બાપા કે હજમ હું કરું. ત્યારથી બેની હારે ચેતન સમાધિ છે. અને એવા તો હજારો વેલનાથ બાપાના દાખલા છે, આપણે પરચા છે કે જે આપણે એના ગુણ ગાય જ ન શકીએ એટલા બધા. આ એનું જ ઘોડાપુર છે ને દાદા? હા. અને જ્યારે જે હજી અમારા સમાજને કદાચ ઠાકોર સમાજને સુવાળિયા કોળી સમાજને ખ્યાલ નહીં હોય કે વેલનાથ બાપાને શું પ્રસાદ ધરાય છે. વેલનાથ બાપાને કડા ધરાય છે અને કુકાશા પીર બાપાને ફળ ચડે છે. કડા મતલબ સાકરના નહીં, એ સુખડી ટાઈપની બને છે. સમજાઈ ગયું. એક કડાની માનતા થાય છે. આ મિત્રો એક મગજ એક અમારા સમાજની અંદર જુનાગઢ જ્યારે વેલનાથ બાપાની જે 2000 પગથિયા જે સમાજ છે આરાધ સમાધિ, ત્યાં 2000 પગથિયા ઉપર જ્યારે પટેલ સમાજ અને જે અમારો સમાજ બે ભેગી બેસી અને જ્યારે આરાધ કરે છે ત્યારે ત્યાં વીડા ઉપર સતરૂપે ત્યાં દર્શન થાય છે એના. અને ત્યારે બધાને ખ્યાલ એવો પણ આવે છે કે આ વર્ષ આવું થશે. અણસાર આવી જાય. આ એક જ સમાજ વેલનાથ દાદાને માને છે કે અનેક સમાજ? ના, બધો સમાજ માને છે. અને અમારી હારવાર અમારી જેટલો પટેલ સમાજ છે એ પણ બહુ માને છે. માનતાઓ થતી? હા, માનતાઓ પણ દુનિયાની વિશેષ માને છે પટેલ સમાજ. સરસ. વેલનાથ બાપાની જય.